ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે આ ચેપ્ટર હવે આપણે ટાઇટલ વાંચીએ ને એટલે એમ થાય સંખ્યા પદ્ધતિ. સંખ્યા તો સર અમે નાને આવડે ટાબરિયા હતા ને ત્યારથી જોતા આવીએ છીએ. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર. પણ હવે આ કંઈક નવો શબ્દ આવ્યો છે પદ્ધતિ. હવે એના વિશે આપણે આખા ચેપ્ટરમાં આગળ વધવાનું છે. સંખ્યા પદ્ધતિ એટલે શું? સંખ્યા ઉપરની રીતભાત, સંખ્યા ઉપરની આપણે કહીએ કે ઓપરેશન્સ, તો એ જોવાનું છે આપણા ચેપ્ટરમાં. તો પહેલાં તો સંખ્યા વિશેની મૂળભૂત માહિતી લઈએ થિયરી પોર્શનમાં. તો થિયરીમાં શરૂ આમ તમે 8મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે, 7મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે, એમાંય ભણી ગયા, 8મામાં પણ આવે છે અને 9મામાં પણ પહેલા ચેપ્ટરમાં આપણે એ જ કરવાનું છે. ફરીથી રિપીટ જ કરવાનું છે, પણ તેમ છતાં એકવાર રિકોલ કરી લઈએ જેથી કરીને આપણે ગયા વર્ષનું હોય અને કદાચ થોડું એવું બાષ્પીભવન થઈ ગયું હોય તો આખું તાજું થઈ જાય. તો પહેલું અહીંયા આપણે સંખ્યા પદ્ધતિમાં સંખ્યાઓનો સમૂહ જોવાનો છે, સંખ્યાઓનો જથ્થો જોવાનો છે અને એના માટે હું શબ્દ વાપરીશ આ સમૂહ અથવા જથ્થો. અને એના માટે કદાચ મારાથી શબ્દ બોલાઈ જાય ગણ, તો તેમાં તમને નવીન ન લાગવું જોઈએ કે ગણ એટલે શું. એ જૂના અભ્યાસક્રમમાં ગણ પદ્ધતિ છે ચેપ્ટર આવતું હતું, તો એના માટે આ સમૂહ, જથ્થો અથવા તો ગણ. તો ગણ એટલે શું? એક સમૂહ. તો હું એમ કહું કે વિદ્યાર્થીઓ, વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓ, તો એના માટે હું શબ્દ વાપરી શકું વિદ્યાર્થીઓનો ગણ. હવે મને આશા છે કે તમને ગણ શબ્દ છે એના ઉપર થોડોક એવો આઈડિયા આવી ગયો. એટલે જ્યારે જ્યારે કદાચ ગણ બોલાઈ જાય તો એમાં તમારે કોઈ નવીનતા અનુભવવાની નથી. સમૂહ, જથ્થો, ગણ. અને એમાં શરૂઆત કરું છું પહેલું, અને એ છે પ્રાકૃતિક સંખ્યા ગણ. હવે પ્રાકૃતિક સંખ્યા, સર આવું તો અમને આવડે છે, અમને આવડે છે. અમે જ્યારે આવું આગળના ધોરણમાં હતા ને ત્યારે જ ભણ્યા હતા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? સર 1 2 3 4 5 6 7 8 એમાં હેલ જ જાઓ, મતલબ કે શરૂઆત એકથી થાય અને અનંત સુધી જે સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ કહેવાય. તો અહીંયા લખું છું પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય. તો જો 1 2 3 4 થી લઈ અને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાના ગણને ગણતરીની સંખ્યા પણ કહે છે. એટલે આ જરાક મગજમાં ફિટ કરી દેજો. કેમ ગણતરીની સંખ્યા કેમ કહે છે? ગણતરીની, કારણ કે તમને કોઈ વસ્તુ ગણવાની કે તમે શરૂઆત ક્યાંથી કરો છો? 1 થી. તમને એમ કે ક્લાસમાં વિદ્યાર્થી કેટલા છે? ચાલતો ચિંટુ ઊભો થતો, ક્લાસમાં વર્ગખંડમાં વિદ્યાર્થી કેટલા છે? એટલે શરૂઆત ક્યાંથી કરશે? -3 -2 -1 0 1 એમ નહીં. ક્યાંથી ગણવાની શરૂઆત કરશે? 1 2 3 4 5. એટલે શરૂઆત ક્યાંથી થઈ? 1 થી. એટલે તેને ગણતરીની સંખ્યા પણ કહેવાય. હવે એ ગણતરીની સંખ્યા છે એને શેના વડે દર્શાવી શકાય? તો એનો અંગ્રેજી મૂળાક્ષર છે અને અંગ્રેજી મૂળાક્ષર n, નેચરલ નંબર સેટ. સેટ એટલે ગણ, એટલે નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાનો n. એટલે પ્રાકૃતિક સંખ્યાને દર્શાવવા માટે n સિમ્બોલનો ઉપયોગ થાય છે. ઓકે, હવે આના પછીનો ગણ આવે છે અને એ છે પૂર્ણ સંખ્યા ગણ. હવે પૂર્ણ સંખ્યા ગણ એટલે શું? તો કે એને આપણે એમ કહી શકીએ કે પ્રાકૃતિક 0 થી શરૂ થઈ અને બધા પ્રાકૃતિક સંખ્યાઓ જો એમાં ઇન્ક્લુડ કરવામાં આવે, ઉમેરવામાં, મતલબ કે આવરી લેવામાં આવે, તો એને પૂર્ણ સંખ્યા ગણ કહેવાય. એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે? પ્રાકૃતિક સંખ્યામાં 1 થી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં શરૂઆત થાય છે 0. 0 નું અસ્તિત્વ આવ્યું. જો તમે પ્રાકૃતિક સંખ્યા લીધી હોત, અત્યાર સુધી પ્રાકૃતિક સંખ્યા હાલતી હોત, તો આપણે 9 સુધી જ ગણતરી કરી શકત. પણ 0 નું અસ્તિત્વ આવ્યું અને 0 થી શરૂઆત કરીએ એટલે 0 1 2 3 4 થી લઈ અને અનંત સુધી. એટલે આ 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં જો હું 0 ઉમેરી દઉં, એટલે કે ગણી લઉં, તો એ શું થઈ જાય? પૂર્ણ સંખ્યા ગણ. એને શેના વડે દર્શાવવામાં આવે છે? તો પૂર્ણ સંખ્યા ગણને W વડે, હોલ નંબર વડે દર્શાવવામાં આવે છે. આના પછીનો ગણ પૂર્ણાંક સંખ્યા. સર આ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બે હરખું ન થાય? ન થાય. પૂર્ણાંક સંખ્યા ગણ એટલે શું? તો કે પૂર્ણ અંક. જો સંધિ છૂટી પાડો, તમે ગુજરાતીમાં ક્યાંક ભણ્યા હશો, સંધિ છૂટી પાડો, તો સંધિ છૂટી પાડો પૂર્ણ વત્તા અંક. આની સંધિ છૂટી પાડી એટલે શું થાય? પૂર્ણ વત્તા અંક. પૂર્ણાંક એટલે પૂર્ણ એટલે પૂરા અંક. પૂરા અંક કેવા છે? તો કે આ તો સાહેબ અહીં રહ્યા છે, જો એને આપણે મૂકી જ શકીએ ને પૂરા. હા એને મૂકી જ શકીએ ને, કેમ ન મૂકી શકીએ? તો જુઓ
એને આપણે મૂકીએ 0 1 2 3 અનંત સુધી. જો આ ડેશ 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 કરવું એટલે અનંત સુધી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સાંજ સુધી બોલો, બીજે દિવસ સવાર 3 અનંત સુધી નંબર છે આ એ દર્શાવે છે. હવે આ પૂર્ણ અંક છે. જો પૂર્ણાંક એટલે આ તો આવશે જ, પણ સાથે સાથે ક્યારેક ક્યારેક તમે જવાબમાં આમ બોલતા હશો -2 -3 એવું ક્યાંક સાંભળ્યું હશે, તો એ સંખ્યાઓ પણ આ પૂર્ણાંક સંખ્યાના ગણમાં આવરી લેવામાં આવશે. એટલે આમ અનંત સુધી આમથી શરૂ કરી અનંતથી આવે -3 -2 -1 0 1 2 3 થી આમ અનંત સુધી જો જાય એમ આ પૂર્ણાંક સંખ્યાગણ. હવે પૂર્ણાંક સંખ્યાગણને શેના વડે દર્શાવાય? તો પૂર્ણાંક સંખ્યાગણને દર્શાવવા માટેનો સિમ્બોલ છે Z. આપણે જે સંખ્યા રેખા બનાવીએ છીએ ને, ઘણી વખત સંખ્યા રેખા આપણે તમે આગળના ધોરણમાં ક્યાંક ભણ્યા હશો. આમ સંખ્યા રેખા છે, અહીંયાથી 0 થી શરૂઆત થાય છે. આ 1 આ 2 આ 3 આ 4, આ બાજુ શું આવે તો કે -1 -2 -3 -4. આવું આપણે સંખ્યા રેખામાં દર્શાવે. તો કોઈ તમને પૂછે કે પૂર્ણાંક સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો ખાસ ધ્યાન રાખજો. કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે ઋણ પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક છે ને, શૂન્ય, આ શૂન્ય, અને આ રીતે આગળ ધન પૂર્ણાંક. આમ 3 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે પૂર્ણાંક સંખ્યાગણમાં. હજુ એ આગળ વધીએ તો એ છે સમમેય સંખ્યાગણ. અને સમમેય સંખ્યાગણ એટલે એની એક વ્યાખ્યા છે કે ભાઈ જે સંખ્યાને પીના છેદના ક્યુ સ્વરૂપમાં, હવે આગળ સમજાવો પીના છેદમાં ક્યુ શું છે. પીના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તો તે સંખ્યાઓને સમમેય સંખ્યા કહે છે. સાહેબ આ પીના છેદમાં ક્યુ શું છે? તો પીના છેદમાં ક્યુ એટલે કે જ્યાં, હવે જો અહીંયા દર્શાવું છું, પીના છેદમાં ક્યુ કે જ્યાં પી એ પૂર્ણાંક સંખ્યા અને ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા. હવે સર આ હું લખ્યું? પૂર્ણાંક સંખ્યા અને શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા એટલે પી એટલે પૂર્ણાંક સંખ્યા. એટલે તમે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ આ અંશ અને છેદના સ્વરૂપમાં હોય તો અંશમાં તમે આ ગણમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો, પણ ક્યુ છે એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. એટલે તમે શૂન્ય ન લઈ શકો, પણ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક છે ક્યુ તરીકે લઈ શકો. એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં જો દર્શાવવું હોય તો પીને, હા કોઈ પ્રશ્ન પૂછે કે સમય સંખ્યા પીના છેદમાં ક્યુ છે તો એમાં પી 0 હોઈ શકે? તો હા પી 0 હોઈ શકે, એટલે કે અંશ 0 હોઈ શકે, પણ ક્યુ 0 એટલે કે છેદ 0 હોઈ શકે નહીં. એટલે આ વાત થઈ સમય સંખ્યાગણ. બરાબર. તો સમય સંખ્યાગણ કે જેને શેના વડે દર્શાવી શકાય? તો એ છે ક્યુ વડે. તો આ વાત થઈ સમમેય સંખ્યાઓની. હવે આ ચારે ચાર સંખ્યાઓના ગણ છે એના ઉપરથી એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા બની શકે. ખાસ ધ્યાનથી સાંભળજો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હા, દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. હા, દરેક પૂર્ણ સંખ્યા છે, અહીંથી આ શરૂઆત કરીએ તો એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. શું દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમમેય સંખ્યા છે? હા, એ સમય. તો તમને પાછો અગેન પ્રશ્ન થાય કે સાહેબ સમય સંખ્યા ક્યાંથી થાય? પૂર્ણ સંખ્યા. આમાં આ બે લખ્યા છે તો એમાં ક્યાં પી અને ક્યુ નું સ્વરૂપ છે? પણ જો હું બેને આ રીતે લખી શકું, અંશ અને છેદના સ્વરૂપમાં લખવું હોય તો છેદમાં એક હંમેશા હોવાનો જ, તો એ
પૂર્ણાંક સંખ્યા છે એ પણ સમય સંખ્યા કહેવાય જ. તો આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. જો રિવર્સ જઈએ, શું દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? નહીં. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. શું દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? નહીં. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. ચાલો જોઈએ, આ પૂર્ણાંક સંખ્યા છે -2, શું એ પૂર્ણ છે? નહીં. તો દરેક નથી. શું પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? નહીં. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. શું 0 એ પ્રાકૃતિક સંખ્યા છે? નથી. તો આ રીતે આના ઉપરથી MCQ ખરા ખોટા ખાલી જગ્યા બની શકે, તો એના ઉપર તમારે વધારે ધ્યાન આપવું પડશે. પણ એના માટે આપણે આ નંબર સિસ્ટમ છે, આ જે પ્રકાર છે એ સમજવા પડે. તો હવે આપણે છે આગળ વધવાનું છે. આ બધા નંબરનું તો આપણે 8મા ધોરણ સુધી અભ્યાસ કરી ચૂક્યા. હવે સમય સંખ્યા ઉપર થોડુંક ફોકસ કરશું અને આના પછી એક પ્રકાર આવે છે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. એના ઉપર અભ્યાસ આપણે આગળ કરશું. તો આ રીતે થિયરી છે એ પૂરી થાય છે. જય હિન્દ, જય ભારત.